ઓપરેશન જ ચિંતાજનક છે. અમે અમારી બેસ્ટ ટ્રાય કરીશું. બાકી જિંદગી તો મુરલીધરના હાથની વાત છે. પપ્પા, પપ્પા, બોલ બેટા. મારી ગિફ્ટ. હા બેટા, એક મિનિટ. તારી ઈચ્છા હતી ને કે હું ફાંકી મૂકી દઉં? લે, આ લે તારી ગિફ્ટ. લેતી જા દીકરી, આ લે. ઓહો, ફાકી. બસ ફાકી જ હતી બાકી. હવે કાંઈ ના રહ્યું બાકી. પપ્પા, પપ્પા, આંસુને બાય બાય ને હાસ્યને હાઈ ફાઈ. આંસુને બાય બાય ને હાસ્યને હાઈ ફાઈ. જુઓ જુઓ, કોઈ રડશે નહીં. આપણે સૌ મુરલીધરને પ્રાર્થના કરીશું. એ આપણી દીકરીને જરૂર સંભાળશે. તમે અહીં જ રહેજો, હું ઓપરેશનની તૈયારી કરીને આવું. દીકરી, એ દીકરી, પ્રભુ, એ પ્રભુ, તમે મને યાદ કરી. મારા ભક્તોને હું હંમેશા યાદ કરું છું. પ્રભુ, આપની કૃપાથી મેં આ જીવનને ખૂબ માણ્યું. હવે મારું શું થશે એ મને ચિંતા નથી, પણ મારા ઘરના લોકોને સંભાળજો પ્રભુ. તે ક્યારેય કંઈ જ માંગ્યું નથી. હંમેશા તે કર્મ ઉપર ધ્યાન આપ્યું છે. છતાં મને લાગે છે કે એક ઈચ્છા તારી હજુ અધૂરી છે. કઈ ઈચ્છા પ્રભુ? મારા દર્શનની. કરવા છે મારા દર્શન. હાથને લંબાવો તો તમારા દર્શન દૂર નથી, પણ હું માંગુ ને તમે આપો એ વાત મને મંજૂર નથી. મારી લાયકાત હોય તો હું તમારા દર્શન કરવા માટે તત્પર છું, અને મારામાં કોઈ ખૂટતું હોય તો બીજો જન્મ લેવા માટે પણ હું તત્પર છું. તારા જેવા ભક્તો માટે તો હું સદૈવ તત્પર જ રહું છું.
શું થયું શું થયું ડોક્ટર? મારી દીકરી? આઈ એમ સોરી, અમે ગીતાને ન બચાવી શક્યા. એવું ના બોલો મેડમ, એવું ન બોલો. તમે ચેક કરી મારી દીકરીને, તમે ફરીથી ચેક કરો. ના મેડમ ના, મારી બેનને કાંઈ ન થાય. ડોક્ટર, આ ખોટી વાત છે, આ ખોટી વાત છે. ઓ ગીતા, ઓ મારી ગીતા. ભગવાન, ગીતાને પાછું આવું જ પડશે. હજી તો બેની મારા જેવા કેટલા યુવાને તારે અર્જુન બનાવવાના છે. ભગવાન, એ ભગવાન, માંડ માંડ અમે ગીતા રૂપી લાકડીના સહારે ચાલતા થયા. તમે મારી લાકડી જ લઈ લીધી. કેમ ભગવાન, કેમ? મને જવાબ આપો. દરેક વ્યક્તિ નિશ્ચિત સમય માટે જ આવે છે. કેટલા સમયમાં તેને સમજી શકો તો ઠીક છે, નહીં તો એ જતી રહે છે. અરે અરે પણ તમે કોણ? હું એ જ જેને તે ખરા હૃદયથી બોલાવ્યો. ભગવાન, તમે ક્યાં છો? ક્યાં છો ભગવાન? તમે ક્યાં છો? હું કણ કણમાં છું, છતાં દેખાઈશ નહીં. મને જોવા તારે દ્રષ્ટિ કેળવવી પડશે. કેવી રીતે? ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી. હું ચોક્કસ ગીતાનો અભ્યાસ કરીશ. પણ પ્રભુ, મારી બેન ગીતા મને પાછી આપી દો, પાછી આપી દો. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, તેમ મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. ગીતાએ વધુ શક્તિ મેળવીને જન્મ લઈ લીધો છે. બ્રેકિંગ ન્યૂઝ. અઢળક સંપત્તિ હોવા છતાં સાદું જીવન જીવી અને લોકોમાં પરિવર્તન લાવનાર સદગ્રસ્ત શ્રીને ત્યાં આજે વહેલી સવારે તેજસ્વી દીકરીનો જન્મ થયો છે. એવું માનવામાં આવે છે કે દીકરી મોટી થઈ અને પિતા કરતા સવાયું કામ કરશે. ક્યાં છે મારી બેન? ક્યાં છે? ક્યાં છે તું? એ તું ક્યારેય નહીં જાણી શકે. કોઈ જાણી નથી શકતું. ક્ષમા કરો પ્રભુ. તમે જે કરો છો એ સારું જ કરો છો, પણ અમે જ સમજવામાં મોઢું કરીએ છીએ. પપ્પા, એ પપ્પા. તમે કોણ? હું એ જ કે જેને તે ભાવથી બોલાવે. મમ્મી, ઓ મમ્મી. તમે કોણ? હું એ જ કે જેને તે ભાવથી બોલાવે. ઓહો પ્રભુ, તમે જ બધાને સંભાળો છો ને સંભળવાની યુગે યુગેનું વચન પાળો છો. હવે મને સમજાય છે કે ગીતા આટલી હસમુખી ને મજબૂત કેમ બની. ગીતાને પણ તમે જ મળતા હશો ને? હવે મને પણ સમજાય છે કે નરસિંહ, મીરા, જલારામ, તુકારામ આ બધાને તમે જ મળ્યા હશો ને પ્રભુ. એ બધા તમારી જ શક્તિથી હજારો લોકોમાં પરિવર્તન લાવી શક્યા ને? અરે આવા લોકો માટે તો પ્રભુ યુગે યુગે પધારે છે, પણ અફસોસ આવા લોકોને આપણે ઓળખી નથી શકતા, એટલે અજાણ્યા તકલીફ આપીએ છીએ. તમારા ઘરે પણ આવી વ્યક્તિ હશે હો. તમે એને સમજજો, તેને ઓળખજો, તેને સાથ સહકાર આપજો. હા, નહીં તો અમારી જેમ જ આખી જિંદગી રડવામાં અને લડવામાં વીતી જશે. એટલે ઘરમાં સૌ એક થવા, મોબાઈલ છોડી હસતા રમતા સામંજસ્ય કેળવવા, નિરાતે બેસવાનો સંકલ્પ કરીએ. હા, ખોડિયારમાં, રાંદલમાં કે કોઈ પણ માતાજી હોય, રામ, કૃષ્ણ, મહાદેવ કે કોઈ પણ ભગવાન હોય, બધાના નામ જુદા છે, પરંતુ શક્તિ એક જ છે. એ શક્તિ જ આપણો શ્વાસ ચલાવે છે. તો એ શક્તિ સાથે જોડાવાનો સંકલ્પ કરીએ. અરે મુરલીધર આ દુનિયાને આનંદ અને પ્રેમથી છલોછલ ભરવા માંગે છે. તેના દૂત બની સ્વયંને બદલીએ. હા, આવો એની શરૂઆત આજથી જ કરીએ. ગુસ્સાને બાય બાય, હાસ્યને હાઈ ફાઈ. ગુસ્સાને બાય બાય, હાસ્યને હાઈ ફાઈ. ચાલો આજે આપણે બધા સંકલ્પ કરીએ કે મુરલીધરે આપેલી આ જિંદગીમાં હંમેશા આપણે ખુશ રહીએ. પ્રભુ, મારી એક અંતિમ વિનંતી છે કે આ બધા લોકોને પણ તમને મળવું છે. તમે મળશો ને? સૃષ્ટિના દરેક જીવને હું જ સંભાળું છું. ગીતામાં આપેલું સંભવામી યુગે યુગેનું વચન હંમેશા પાળું છું. કોઈ પણ સ્થિતિમાં સમાન રહી શુદ્ધ ભાવથી જે સત્કર્મ કરે છે તેનું સંવર્ધન અને સંરક્ષણ હું જ કરું છું. આ મારું જાહેરનામું છે. ગીતા એ મને મળવાનું સરનામું છે.